હેલો મિત્રો, મિસ્ટર તબેલાવાળા. કાલે આપણે જે નીણ રાખી હતી એ નીણ આપણે ભરવા માટે આવી ગયા છીએ. અને એક ફેરામાં 25 ઓઘા હમાય એવું ટ્રેક્ટરવાળા ભાઈનું કેવું છે. જોઈએ હવે કેટલી હમાય, કેવી છે નીણ. અને ભરવાવાળા પણ આવી ગયા છે. કઈ રીતનું બધું છે તમને હું આખી ડિટેલ જણાવું. અને કેટલામાં આપણે રાખી છે, કેટલે પૂળો પીડ્યો છે, ને વજન ઉપર રાખીએ તો કેટલામાં પડે, બધું તમને માહિતી આપું. હું ત્યાં પહોંચ્યો ત્યાં થોડું ઘણું તો ભરાઈ ગયું હતું. લગભગ મારા અંદાજે 4 ઓઘા જેવું ભરી લીધું અને ભરવાનું કામ શરૂ હતું. જઈને પછી બધાની હારે હવણ કરી થોડી જ વારમાં બધું ભરાઈ ગયું. એટલે મેં દોડા બોડા બાંધી લીધા, કેમ કે એમાં એવું હતું ભૂખ્યા પેટે કામ શરૂ કરી દીધું અને બને ત્યાં લગી શોર્ટમાં વિડીયો પતાવવાની ગણતરી હતી. દોડાને બધાને હજડ બમ બાંધી દીધા. જો આ લાઈનમાંથી અમે બધા ઓઘા લઈ લીધા. 2 લાઈન લીધી છે. ટોટલ 23 ઓઘા હમાણા. 23 ઓઘામાં અમારે એક ઓઘે 700 રૂપિયા ભાવ નક્કી થયો હતો. કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારે ત્યાં શું ભાવ હાલે છે. જેવા નવરા પડ્યા અને કાતરી વળી ગયા તો બધા કાતરી ખાવા માટે ચોંટી ગયા, કેમ કે જંગલનું દેશી ફળ એટલે કાતરા. અને એમાં ઉનાળામાં એ ફળ આવે. આપણે પણ લાગી ગયા કાતરા ખાવામાં. થોડી વાર કાતરા ખાઈને હવે આનંદ કર્યો. ત્યાં બીજો એક ફેરો ભરવાનો હતો. એ ફેરા માટે તૈયાર થઈ ગયા અને ગાડી લઈને આપણે નીકળી ગયા. રસ્તો ભટકી ગયા હતા એટલે થોડી વાર લાગી ગઈ. ત્યાં પણ અમારે એવું જ થયું કે મજૂરો પહેલાં પહોંચી ગયા અને મારે થોડી વાર લાગી ગઈ. થોડી વાર તડકામાં આરામ કર્યો અને પછી ત્યાં પહોંચ્યા અને નીણ ભરવાનું શરૂ કરી દીધું. ત્યાં અમે રાખેલા હતા 21 ઓઘા. ત્યાં બીજું ટ્રેક્ટર આવેલું હતું અને મજૂરોએ ભરવાનું શરૂ કરી દીધું. આ 21 ઓઘામાં અમે 300 રૂપિયાના ભાવથી રાખેલા હતા, કેમ કે આ જે નિરણ છે એ લણેલી હતી અને ઓલી જે રાખેલી હતી લણિયા વગરની હતી. આપને ત્યાં લણેલીનો શું ભાવ છે અને લણિયા વગરનો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. થોડી વારમાં એક એવી વસ્તુ જોઈ કે જેનું એક નાના એવા બીજથી ધીમે ધીમે કઈ રીતનું રૂપાંતરણ થઈ અને કેવું મોટું ફળ બને છે. મને થયું કે એનો પણ એક વિડીયો લઈ લઉં. આ છે સીતાફળી અને એના તમને ફળ હું બતાવું. જુઓ, એકદમ લીલું છમ. મને મજા આવી ગઈ થોડી વાર. ત્યાં તડકો તપી ગયો, બહુ તડકો હતો. સવારનો ખાધા પીધા વગરનો 5 વાગ્યાની વાત અને નાસ્તો કર્યા વગર સીધો હું નીણ ભરવા આવી ગયો હતો. દાદાની હારે ઘડી વાતો ચીતો કરી અને પછી ઓઘાના છાયા બેસી ગયા. નીણ ભરાઈ ગઈ એટલે પછી બાંધી અને રવાના થવાની તૈયારી કરવાની બધું ઓકે કર્યું. ત્યાં જ ગેરમાં ફસાઈ ગયું મારું ટ્રેક્ટર અને સાથે સાથે ટાયર પણ દગો થઈ ગયો. એના બધા નટ બોલ ખુલી ગયા હતા. હવે પોતે આપણે એન્જિનિયર બની ગયા છીએ તો પછી શું કરવું? હાથે ચોંટી પડ્યા પકડવાના લઈને, કેમ કે એમાં એવી જગ્યા પર હતા કે ત્યાં કોઈ મિકેનિક એમ હતો નહીં. જેક લગાવી અને બધા બોલને વ્યવસ્થિત કરી અને જ્યાં એવું લાગ્યું ત્યાં પેકિંગ ચડાવી અને બોલ બધા કમ્પ્લીટ કર્યા. એમાં દાદા અમારી હારે હતા, થોડા અનુભવી છે, જૂના, ઉંમર જાજી છે અને એના ટ્રેક્ટરનો અનુભવ પણ છે. એ અમારી સાથે હતા એટલે કોઈ ચિંતાનો વિષય હતો નહીં. અને વ્હીલનું અને ગેરનું બંનેનું કામ કમ્પ્લીટ કરી અને પછી રવાના થવાની અમે તૈયારી કરી. મિત્રો, અમે અવારનવાર આપને ત્યાં વિડીયો પહોંચાડતા રહીએ છીએ, નવી બધી અપડેટ આપતા રહીએ છીએ. તો તમે હજી અમારી ચેનલમાં નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એમને જરૂર જણાવજો. અમારું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને ધીમે ધીમે અમે હવે તબેલા તરફ જઈએ છીએ. બહુ ભૂખ લાગી છે એટલે આની પછીનો વિડીયો બનાવવાનો મોકો નહીં મળ્યો. મળીએ બીજા વિડીયો સાથે. બાય.